ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે જેટલા સંતો તેટલી અગરબત્તીનો ધૂપ કર્યો હતો. જેટલા સંતો હતા ને એટલી અગરબત્તી હોય કે અને શ્રીજી પીરીસવા પધાર્યા. નવીન પિતાંબર અને કનક કંદોર યુક્ત પિતાંબર પહેરેલું હતું. મોતીના અલંકારો ધારણ કરેલા હતા. શિરપેચ યુક્ત કલંગી ધારણ કરેલી હતી અને ઝાંઝરના ઝણકારથી આનંદ ઉપજાવતા સંતોની પંક્તિમાં પધાર્યા. વિશાળ પંક્તિ વચ્ચે ખુરશી નાખીને મહારાજ બેઠા. મહારાજ કે લાડુ લાવો લાડુ. પછી શિવા જોશી થાળ ભરીને લાડુ લઈ આવ્યા. મહારાજ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પ્રથમ પીરસ્યું. પછી એ બધાને મહારાજ જમાડ્યા. જેતલપુરથી નિત્યાનંદ મુનિ અને નિષ્કુળાનંદ મુનિ હજારી અને ગુલાબના હારની છાબો ભરીને લઈ આવ્યા હતા. એ મહારાજને અર્પણ કરી. નિષ્કુળાનંદ સ્વામીના વૈરાગ્યની મહારાજ પ્રશંસા કરી. એને પણ પીરસીને જમાડ્યા. તેવા સમયમાં બોટાદના હમીર ખાચર પરિવાર સહિત ત્યાં આવ્યા. સારંગપુરમાં મહારાજ પધાર્યા છે. આવીને મહારાજને દંડવત કરવા લાગ્યા. શ્રીજી મહારાજ હાથ ઝાલીને ઉઠાડ્યા. એને પણ જમવા બેસાડ્યા અને લાડુ પીરસ્યા મહારાજ. પછી મહારાજ મંદિરના રવેશમાં ચોક બહાર બેસી અને ત્યાં સભા કરી અને સંતો વાજિંત્ર લાવી અને ગાવણું કરવા લાગ્યા. કથા વાર્તા કીર્તન ધ્યાના સ્મરણ પૂજા વિધિ નાના એહી પ્રકાર સત્સંગ કહાવે તિનકો સંગ ન કબૂત જાવે હરિ વિસ્મરણ જીતનો હોઈ ઇતનો જાનત કુસંગ સોઈ સો કુસંગ કો ભય રખના નિરભે હોઈ નહીં વિચરના નિરભે હોઈ નહીં વિચરના. શું કે મહારાજ કે આપનો સત્સંગ કેવો કહેવાય? કથા વાર્તા કીર્તન ધ્યાન ભગવાનનું સ્મરણ અને નાના પ્રકારની પૂજા વિધિ આટલો આપણો સત્સંગ છે. હે સત્સંગમાં શું આવે? કથા વાર્તા કીર્તન ધ્યાન પાઠ પૂજા ઈ આવે. તો ઈ સત્સંગ હંમેશા રાખવો. વિસરી ન જાઓ ક્યારે પણ. એક વાર પણ માનસી પૂજા ભૂલાઈ જવી જોઈએ નહીં. શિક્ષાપત્રીનો પાઠ એક વાર પણ હવારે ભૂલાઈ જવો જોઈએ ને. આજ મોડું થઈ ગયું, કાંઈ નહીં, જવા દો. મહારાજ કે જેટલું ભૂલશો ને એટલો કુસંગ ઘૂસી જશે. મેં કુસંગ તો ડોક્યું કરીને બેઠો જ. શું જજુંબી રહ્યો હોય. થોડીક જગ્યા મળી કે મોડો પડ્યો, આજે માડા કાંઈ નહીં, કાલે ફેરવશું લ્યો. એટલો કુસંગ ઘૂસી જાય મેં. એટલે મહારાજ કે હરિ વિસ્મરણ જીતનો હોય ઇતનો જાનત કુસંગ સોય. એટલો કુસંગ આપણા અંદરમાં ઘૂસી જાય. માટે ઈ કુસંગ થકી ભય રાખવો. હાવ નિર્ભય થઈને ફરવું નહીં. પછી એ કુસંગ ઘૂસી નથી જતો ને, કાંઈ સત્સંગ ભૂલાઈ જતો નથી ને. નવરા પડ્યા ને કથા ન પહોંચાતો સમજો કે ગયો એટલો સત્સંગ અને કુસંગ પેઠો.
પછી શ્રીજી મહારાજ કે જેને જે અવતાર મળ્યો આ પૃથ્વી ઉપર તેણે તે અવતારમાં જ અધિક ભાવ રાખ્યો છે. રામ પ્રભુ પધાર્યા એ વખતે જે ભક્તો મળ્યા એને રામ પ્રભુમાં સાચી ટેક રાખી. કૃષ્ણ પ્રભુ પધાર્યા તો કૃષ્ણમાં ટેક રાખી. એમ મહારાજ કે તમારે પણ સંપ્રદાયની રીતને અનુસારે સમજવું. સમજ્યા? વારે વારે એમને કહેવાનું ન હોય. તમને કોણ મળ્યા છે? ઘરનું દ્રવ્ય આપણે કામ લાગે, બીજાના ઘરનું દ્રવ્ય આપણને કામ લાગે નહીં. બીજાનું શું આપણે કામ આવે? આપણે તો આપણું કામ આવે. મહારાજ કે તમને જે મળ્યું છે તેવું બીજાને મળ્યું નથી. તેની જતન બહુ પ્રકારે કરી અને હવે તો કુસંગ કરવો જ નહીં. ભગવાનના ચરિત્રોનું ચિંતન કરવું અને નિર્ભય થઈને ફરવું. લ્યો, કોઈનો ભય રાખવો નહીં. તેટલી વાત કરી રહ્યા પછી શ્રીહરિ મુકામે આવી અને સુવર્ણના પલંગ ઉપર બિરાજમાન થયા. ત્યાં બોટાદના ભગાદોશી વગેરે હરિભક્તો દર્શન કરવા આવ્યા. તેમણે શ્રીજીને મેવા મીઠાઈના થાળ અર્પણ કર્યા અને પગે લાગ્યા. સાંભળજો હો. પછી થાળમાંથી થોડું થોડું મહારાજ જમ્યા અને મુકુંદ બ્રહ્મચારીને કીધું કે તમને થોડીક પ્રસાદી રાખો અને બાકી દઈ દો પ્રસાદી બીજાને. પછી શ્રીજીએ ભગા ડોશીની વાત પૂછી. હમીર ખાચર બોટાદના, ભગા ડોશી પણ બોટાદના, એટલે બધી ખબર હોય. એટલે હમીર ખાચરે બધી વાત કરી. મહારાજ, ભગા ડોશીના પિતા ભાઈચંદ શેઠ એ મહાજનમાં મુખ્ય, એટલે શ્રાવકમાં માને, શ્રાવકનો મત માને અને જીવદયા બહુ પાડે. હો, જીવદયામાં બહુ માને. નાવું ધોવું એમાં હિંસા માને. લ્યો, એ નાય નહીં. એવા છે એના બાપ. અને સૂતક તો એના ઘરમાં આવે નહીં. ભગવાનના અવતારનું તો નામ ન લે. સમજા? ઈ ભગવાનમાં ન માને જરાય. મહારાજ મુખાડો રૂમાલ દઈ અને હસવા માંડ્યા. હો, એમ કીધું ને. મહારાજ કે તો ત્યાં અતિ કુસંગની ખાણ કહેવાય કે ભગવાનના અવતારનું નામ ન લેવો કોઈ દિવસ. ઓલી આવે ને એક બાપો હતા અને મરવા પડ્યા અને પછી છોકરા ભેગા થયા થોડા કે આને જો ભગવાનનું નામ લેવરાવીએ ને તો આનું કલ્યાણ થાય એમ છે. એટલે પછી કેમ લેવરાવું નામ? એ ડો શિવ ભક્ત, રામનું નામ ન લે કોઈ દિવસ. તે છોકરા શું કે એ કે બાપા આપણા ગામના આ બાજુ એક મંદિર છે, તમને ખબર હે? તો કે હા ખબર છે ને. તો કોનું મંદિર હે? તો ગમે તેનું હોય. પણ બાપા અંદર કોણ બેઠું અંદર? ભગવાન કોણ છે અંદર? તો કે એવું મંદિર હોય ને કોઈક બેઠું હોય, આપણે નામ લેવાનું શું જરૂર? કે લ્યો, રામનું મંદિર હતું. રામ નામ લે તો આનું કલ્યાણ થાય. પછી ઓલે પેલા રામ વાટકા આવતા ખબર છે માટીના, જગનમાં મળતા દાળ ને બધું. બાપાને પૂછ્યું એમ કે રામ વાટકો? તો કે છે ને આનું નામ જ રામ વાટકો. એટલે બાપાને પૂછ્યું આ શું છે? તો કે સકોરું. કે લ્યો, રામ નામ ના આવવું જોઈએ. આવા કેટલા હોય. પછી છોકરાને એમ કે હવે આને રામનું નામ લે. રામના ભાઈ બલરામ હળ લે ને હળ, તોય બલરામનું વાહન આવે તો એ યાદ આવે ને કે એનું વાહન, એનું હથિયાર હળ છે. હળ ઉપાડ્યા. બાપાને પૂછ્યું આ શું છે? તો કે ભોંફાડું. કે નામ ન લેવો. એમ હમીર ખાચર કે મહારાજ આ ભગા ડોશીના બાપ ભાઈચંદ શેઠ ભગવાનના અવતારનું નામ ન લે. મહારાજ કે તો કુસંગની ખાણ કહેવાય. ત્યારે હમીર ખાચર કે મહારાજ ભગા ડોશીનો બાપ ભગા ડોશીને બહુ હેરાન કરે છે. કઠણ વચન કે પોતાની લાખો રૂપિયાની હુંડીઓ હાલે છે એવો શેઠિયો છે ભાઈચંદ શેઠ. એકનો એક દીકરો છે છતાં પણ ઉપાધિ કર્યા જ કરે છે અવારનવાર. મહારાજ અમે શું કરીએ, અમારાથી સહન થતું નથી. પણ એ સત્સંગને માટે ભગા ડોશી બધું સહન કરે છે. કંઠી તિલક રાખે, નાય વિના ખાય નહીં, ભાંડ ભવાઈમાં ક્યાંય પ્રીતિ ન રાખે. ઘરમાં સોનું ચાંદી અઢળક પડ્યું છે છતાં પણ એમાં એને હેત નહીં. પરસ્ત્રીને મા સમાન માને.
મા બેન કે દીકરીની સમાન માને, હોળી કે દિવાળી કે વિવાહમાં કાંઈ ફેલ ફતુર કરે જ નહીં, એવા સાદા સ્વભાવના ભગા ડોશી. એવો સાધુ સ્વભાવ જોઈ એના બાપ બહુ અકળાય છે કે આવો કેમ થયો અમારો છોકરો કે હો. હા, ઘણા બાપ છોકરો કઈ ફેલ ફતુર ન કરતો હોય ને તો અકળાય કે સાધુ ની થઈ જાય ને ક્યાંક, ડરે મારા મનમાં લ્યો કે જલસા કરવા જોઈએ કે ફટાકડા ન ફોડે અને હોળીમાં જ્યાં ત્યાં જાય નહીં, તો એમ થાય કે આ તો બગડ્યો કે. એવા કેટલાક હોય. હમીર ખાચર કે મહારાજ આ ભગા ડોસી ને તમારામાં પ્રીતિ એટલે બાપ ને મચ્છરિયા જેવો જાણે છે કે કર્યા કરે દખો, આને કાંઈ નહીં. ભગા ડોસી નો સત્સંગનો સ્વભાવ દેખીને ધનિક બાળકો કેટલા સત્સંગી થયા મહારાજ. અમારા ગામમાં બોટાદમાં કેટલાનામાં નામ લખ્યા: મૂળચંદ, હીરો, કેશવ, રામો, અદાશેઠ, મૂલચંદ વણિક, પાનાચંદ, પરજીયો સોની, ધનો, ભાવસાર લાધો, સોની તુલસી તથા વાઘો, પૂજારી કીકો, 10-12 દરજી સત્સંગી થયા. કેટલાક કણબી પટેલ પણ સત્સંગી થયા. કેટલાક લુહાર ને રાજગોર ને કાઠી ને કેટલા ભક્તજનો આની નીતિ જોઈને સત્સંગી થયા છે. ભગા શેઠ કી દેખી નીતિ, સતસંગ સબ રખત કર પ્રીતિ, તેહી દેખી તેહી તાતહી જોઈ, કરત ઈરસા અતિશે સોઈ. એના બાપ ને ઈર્ષા આવે આ બધા સત્સંગી કરે એટલે. ઈર્ષામાં એના બાપ રહી નહીં શક્યા. એના દીકરાની ફરિયાદ લઈને ભાવનગરના બાપુ પાસે પહોંચી ગયા. લ્યો, ભાવનગરના રાજા પાસે. ભાવનગર કે ઠાકોર પાસા, કીની ફરિયાદ દેન કુત્રાસા, તબ ઠાકોર બોલે ऐसा, હમ ઇનકુ ન કહે વેલેસા. ભાવનગરના ઠાકોર ને ક્યાં છોકરો મારું માનતો નથી ને આમ કરે છે ને તેમ કરે, સ્વામિનારાયણ થઈ ગયો કેમ, એટલે એમ કે એ કઈ કેસે. પણ ભાવનગરના ઠાકોર કે જો સત્સંગની રીત મને બહુ પસંદ છે, સમજા ને, એટલે હું ભગાને કાંઈ પણ નહીં કહું, કાંઈ નહીં એટલે કાંઈ નહીં, એ કરે છે બરાબર કરે છે. તમને જો એ છોકરો ન ગમતો હોય તો તમે બીજી ઘરવાળી કરી લ્યો, એનો છોકરો થશે એ તમારું માનશે કે લ્યો, એમ કીધું. હવે આનું શું હાલે? અને એટલું જ નહીં, હમીર ખાચર કે મહારાજ ભાઈચંદ શેઠના દેખતા ભાવનગરનો રાજા એના બાપની હાજરીમાં ભગા શેઠને શિરપાવ આપ્યો. લ્યો, એનું માન કર્યું, તું બરાબર કરે છે કે એના બાપની હાજરીમાં. એનો બાપ કે લ્યો હવે આ તો ઉલટું નીકળ્યું મુરગું. અને કહ્યું કે સત્સંગ જેવું બીજું કોઈ નથી. આ બધી વાત સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે સુખમાં તો સૌ સત્સંગ કરે હો, પણ વિપત્તિ આવે ત્યારે કસોટીમાં પાર ઉતરે તેના ઉપર અમે બહુ રાજી થઈએ કે આવું સંકટ આવે છતાં પણ સત્સંગ છોડે નહીં. અને આત્મજ્ઞાની હોય એ જ આવી કસોટીમાં પાર ઉતરે છે, બીજાથી ઉતરી શકાતું નથી. એવી બધી સારંગપુરમાં વાતો થઈ. ત્યાંના ભક્તજનોને પ્રસન્ન કરી શ્રીજી મહારાજ વાજતે ગાજતે બોટાદ પધાર્યા છે. બોટાદના ભક્તજનો મહારાજને પોતપોતાને ઘેર પધરાવી અને ખૂબ સેવા પૂજા પ્રભુની કરી છે. સોમલા ખાચર અને હમીર ખાચર તથા ભગા શેઠ બહુ રાજી થયા. મહારાજ બોટાદ પધાર્યા ને એવા રાજી થયા અને પૂરને વિવિધ પ્રકારે શણગાર્યું. સૌ ખૂબ ધામધૂમ પૂર્વક સામૈયો લઈને મહારાજને સામે આવ્યા. ગામમાં શ્રાવક જૈન વાણિયા ઘણા હતા, એટલે મહારાજ ત્યાં પધાર્યા. એ બધાને આશ્ચર્ય લાગે એટલા માટે શ્રીજી મહારાજ પોતાનો અદ્ભુત સાજ શણગાર્યો હતો. આમ વાજિંત્રો વાગતા જાય ને ડંકા નિશાન ખખડતા જાય ને અલિયા ખાચર મહારાજને ચામર ઢોળતા જાય ને બંદૂકોના બાર છૂટતા જાય ને આમ ઠાઠ માઠથી મહારાજ બોટાદમાં ગયા.
સોમલા ખાચરના દરબારમાં ઉતર્યા. સંતો ભક્તો ઘણા હંકડાસ પડી. મહારાજ કે પણ આટલી જગ્યા પૂરી નહીં થાય કે બીજો દરબાર બધો સાફ કરાવ્યો આમ બીજાનો, અને ત્યાં ઉતારો કરેલો છે. વિશાળ પડસારમાં પ્રભુને પલંગ ઉપર પધરાવ્યા. બ્રહ્મચારી વિપ્રોએ રસોઈ કરી. પ્રભુ થાળ જમી ચલું કરી સંતો પાર્ષદોને જમાડ્યા. રાત્રે બહુ મોડું થયું હતું, મહારાજ પોઢી ગયા. પ્રભાત થયું. શ્રીજી સંતો પાર્ષદો સહિત પ્રભુ સ્નાન કરવા પધાર્યા. મહારાજને હવે નાગડકા જવું છે ત્યાંથી. અને ભગા ડોસી વગેરે હરિભક્તોએ રાખવાનો બહુ આગ્રહ કર્યો, પણ મહારાજ ગાજતે વાજતે ચાલતા થયા. હો, ત્યાંથી આગળ જાઉં. પણ હમીર ખાચર આવીને પ્રભુના પગમાં પડ્યા કે મહારાજ, હું સોમલા ખાચર જેવો ભગત નથી, પણ આપનો મને આશ્રય દ્રઢ છે અને આપ ગરીબ નિવાજ છો. મારા ઉપર એટલી કૃપા કરો કે મારે ઘેર પધારો. પધરામણી તો કરો, પછી જાઓ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ચાલો. તમે અને તમારા પુત્ર સરળ સ્વભાવના છો ને, એટલે અમે તમારી મોહબત તોડશું નહીં. મહારાજ કે એમ કરી અને પ્રભુ એમના દરબારમાં પધાર્યા. પૂર્વ મુખે દરબાર હજી લગભગ એમને એમ છે. શ્રીહરિ ઘોડા ઉપરથી સીધા ઊંચી પડસારમાં સીધા ઉતર્યા અને હોનાની પાટ ઉપર શ્રીહરિ હમીર ખાચરના દરબારમાં બિરાજમાન થયા. દાહા ખાચરના મા પરમ હરિભગત એટલે રસોઈનો સરાજામ તૈયાર જ કર્યો હતો. મહારાજનું પ્લાન નતું ત્યાં રસોઈ કરવું, એમ નીકળી જવું હતું, પણ સામાન બધું તૈયાર કરી રાખ્યો હતો. જો મહારાજ હા પાડે તો મહારાજને જમાડવા થાય. મહારાજ હા પાડે ને પછી ભેગું કરવા જાઓ તો મેળ ન પડે ને. અને કદાચ તૈયાર જ રાખ્યું હોય ને તો મહારાજ કદાચ હા એ પાડે. પ્રેમી ભક્તોનું આવું છે, કદાચ ના પાડે તો નારાજ થવું એવું નહીં પાછું. હો, પણ તૈયાર રાખ્યો બધો સામાન. હવે મહારાજ જેવા પધાર્યા, દાહ ખાચરના માએ પ્રભુના દર્શન કર્યા તો એને થઈ ગઈ સમાધિ. હે સમાધિમાં ધામમાં ગયા, ત્યાં મહારાજને જમાડ્યા. જમાડવાનો ભાવ બહુ ને. સમાધિમાં મહારાજને પ્રેમથી જમાડ્યા, પણ સમાધિ થકી બહાર આવ્યા ને એટલે તો મહારાજને જમવાનો આગ્રહ કર્યો. મહારાજે જાણ્યું કે નાગડકા છૂટું છેટું છે, જમીને જાય તો ઠીક કહેવાય. આ પ્રેમી ભક્તોના ભાવ તોડવા કેમ? મહારાજે હા પાડી એટલે બ્રહ્મચારી રસોઈ તૈયાર કરવા માંડ્યા. હમીર ખાચરની માં હમીર ખાચરના ઘરના બધી રસોઈ તૈયાર તો કરી હતી, સામાન બધો. કેટલાક હરિભક્તોને એમ થયું કે મહારાજ કઈક જમે જ, થાળ કરે છે તો આપણે પણ લઈ આવી. તો ભગાસેઠ સાકર અને ઘી એવું લઈ આવ્યા. કેટલાક ભક્તો દૂધ દહીં લઈ આવ્યા, કેટલાક ભક્તો શાક લઈ આવ્યા, ઢગલા કરી દીધા. પણ હમીર ખાચર એટલે થોડાક માથા ભારે હરિભગત, સમજ્યા, દરબાર ખરા ને. રસોડામાં આવીને બ્રહ્મચારીને કે અમારા સિવાય બીજા કોઈનું સીધું લેતા નહીં રસોઈ કરવામાં. જો અમારું બધું સીધું છે. બીજા બધાની ના પાડી દીધી, કારણ કે મહારાજ આજે જમવાના હતા, પાછી ભાગી જવાના. કેટલાક હરિભગત નો ભાવ એવો હોય કે અમારું જ જમે આજે. અમારે માંડવી મેઘ હરિભગત છે, ધનુષ માસ થાય ને, ધનુષ માસ એમાં એક દિવસ પોતાનો રાખે સ્પેશિયલ, કોઈ યજમાન ન હોય બીજો એકે નહીં. એમાં પાછો રવિવાર લે અને જેટલી વાનગી બનાવો એટલી બનાવો, અને જેટલો ખર્ચો થાય એટલો તમે કયો. 10,000 15,000 20,000 25,000 રૂપિયા દે, પણ એકે યજમાન તેદી ન હોવો જોઈએ. એક હરિભગત છે અને સાધુને હાંચવા જ પડે, હાંચવે સાધુ. તો હમીર ખાચર કે મારા અમારે છે બીજા કોઈનું સીધું લેતા નહીં. બ્રહ્મચારી કે હારું. બ્રહ્મચારી એ પ્રમાણે રસોઈ કરવા માંડ્યા. ભગા શેઠ શ્રીહરિને કહે કે હરી, હું ઘી સાકર લાવ્યો છું, માટે મારી રસોઈ કરાવો. ભગા શેઠ આગ્રહ કર્યો મહારાજ પાસે જઈને. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે હમીર ખાચરની રસોઈ છે એટલે એમાં બીજા કોઈનો મેળ પડશે નહીં. અને આ ભગા શેઠ એના બાપને પૂછ્યા વિના હંતે હંતે લઈ આવ્યા હતા. મહારાજને જમાડ્યો એમ, ઘી અને સાકર લોટ બધું એમને સમજ્યા લક્કાઈને લઈ આવ્યા હતા ઘરેથી. ભાવ જબરો ને. હવે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે કઈક સમજાવો, કે આમાં તમે કઈક કરો મહારાજ, કે અમે શું કરી. આવી કઈક તકલીફ થાય ને એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને આગળ કરતા. મુક્તાનંદ સ્વામી ભગા શેઠને લઈ ગયા એકાંતમાં, બધી વાત કરી. તમે સીધું તો લઈ આવ્યા, પણ હવે જો મહારાજ છે આપણા બાપ કહેવાય,
હવે તમે આગ્રહ કરો અને મહારાજની ઈચ્છા ન હોય તો મહારાજ અમથાના નારાજ થાય, એના કરતા મહારાજ જેમ રાજી એમ આપણે કરવું. જમે તોય ભલે, ન જમે તોય ભલે, એ રાજી થાય એમાં જ આપણું કલ્યાણ છે. કે લ્યો આપણે જમાડવાનો આગ્રહ કરીને રાજી ન થાય તો આપણું કલ્યાણ બગડે ને અમથાનું. એવી મુક્તાનંદ સ્વામી સરસ વાત કરી, ભગાસેઠ સમજી ગયા હો. મહારાજ પાસે આવી અને હાથ જોડીને ઉભા રહ્યા, બોલ્યા કાંઈ નહીં, કાંઈ ન બોલ્યા. પછી મહારાજ ભગા શેઠને કે, જો ભગા શેઠ તમે તો સમજુ સત્સંગી છો, વિશેષ તમને કાંઈ કેવું પડે નહીં. તમે સીધું કાંઈ લઈ આવ્યા છો એ તમારા બાપને પૂછ્યા વિના લઈ આવ્યા છો, એટલે એ અમને કામ આવશે નહીં. આ ચોરીનો માલ કહેવાય, પાછું લઈ જાઓ. હવે ઈ હંતાઈને લઈ આવ્યા ખબર વિના અને પાછું લઈ જાઉં, મનમાં દુઃખ કેટલું લાગે. ભગા શેઠને વાત ગમી નહીં, પણ હવે મહારાજ કીધું કે પાછું લઈ જાઓ, તમારા બાપ રજા દે તો લઈ આવો. થઈ તો ભારી. હવે તમે વિચાર કરો, પાછું લઈ જવું પડે અને બાપને ખબર નથી ને પાછું બાપને આગળ લઈ જાઉં એટલે બહુ મનમાં દુઃખ લાગ્યું. પણ મહારાજ કીધું એમ કરવું પડે પાછું. પછી ઘી સાકર જે કાંઈ લઈ આવ્યા હતા ને એ ભગા શેઠ પાછું લઈ ગયા ઘરે. હો, ઘરે લઈ ગયા, એના બાપની આગળ મૂકીને મંડ્યા રોવા. આવી તો ભગા શેઠ જોરદાર રોવા માંડ્યા. ત્યારે ભાઈચંદ શેઠ પૂછ્યું, કેમ દીકરા તને કોઈ માર્યું છે? રૂએ કાં છે? તો કે મને કોઈ માર્યું નથી, પણ અમારો ગુરુ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, હું ઘી સાકર લઈ ગયો તો પણ એમણે લીધું નહીં, મને પાછો કાઢ્યો. કાં? તો કે તારા બાપની રજા વિના લઈ આવ્યો, એમને કામ નહીં આવે એટલા માટે રોવું છું. એના બાપના મનમાં આશ્ચર્ય થયું. હો, એને મનમાં વિચાર થયો કે ભેખ ધારી તો બધા પેટ ભરવા હારું તો એ મૂકે કાંઈ, પાછો મૂકે કોઈને? મન આવ્યું હાથમાં તો મૂકે ખરા કાંઈક, પણ આ તો પાછો મૂક્યો સ્વામિનારાયણ. એટલે ભગા શેઠના, ભાઈચંદ શેઠના મનમાં એક આશ્ચર્ય થયું અને મનમાં વિચાર કર્યો કે સ્વામિનારાયણ સાધુ છે, અફીણ ગાંજો ભાંગ એ કાંઈ માગતા નથી અને બીજા તો બધા એમાં ચકચૂર રહે છે. ભગાના ગુરુને તેની કાંઈ સ્પૃહા નથી. આ સીધું પાછું ઠેલ્યું ને એમાં એને બહુ આશ્ચર્ય થયું કે પાછું કેમ મૂક્યું. વળી વિચાર થયો કે એમના સાધુ શીલ ધર્મમાં પણ દ્રઢ રહે છે. નદી કે પૂર્વે ગમે ભૂલહી આયા જે, કબહુ ન તેહી નિકસે મૃત્યુ પાવે તે. શીલ ધર્મ ન જાહી મેં રસ કો જેહી જોગ, હલાહલ સોમલ ખાત હે સાધુ ન તેહી નિરોગ. ભાઈચંદ શેઠ ઈ કે નદીનું પૂર એમાં જી પડે ને ભૂલમાં ઈએ તણાઈ જાય, કોઈ રે નહીં, મરે. એમ શીલ ધર્મ જેમાં નથી, રસમાં જે ચકચૂર છે એ તો હલાહર ઝેર ખાય છે બધા જગતમાં. એ કોઈ સાધુ નથી અને આ કોઈ રસાસ્વાદ કરતા નથી. મુક્તિનું દ્વાર તો સ્વામિનારાયણ પાસે છે. હો, હું ભલે એને નથી માનતો, પણ એક સીધું પાછું ઠેલ્યું એમાં ઓલિયાનો મગજ ઠેકાણે આવી જો. ભાઈચંદ શેઠ ભગા ડોશીના બાપનો શ્રીજી મહારાજનો ગુણ આવ્યો. અહીંયા કને બ્રહ્મચારી રસોઈ બનાવી, મહારાજને પ્રેમથી જમાડ્યા, સોનાની ચોકી ઉપર બેસાડીને જમાડ્યા. હો, લખ્યું મેં સોનાની ચોકી. શ્રીહરિ થાળ જમી રહ્યા પછી આંગળી મુખમાં ફેરવીને મોઢું ધોયું, લ્યો સફાઈ કરી. થાળ હમીર ખાચરને આપ્યો. સંતો અને રાજાઓની પંક્તિ થઈ, બધાને જમાડ્યા. ત્યાં તો ભગા ડોશીના પિતા ભાઈચંદ શેઠ ત્યાં આવ્યા. મારે જમીને પછી બેઠા હતા. સંતો જમતા હતા અને આ બધું જોયું, ચકિત થઈ ગયા. શ્રીજી મહારાજના પગમાં પડ્યા. હો, ભાઈચંદ શેઠ હાથ જોડ્યા અને મહારાજે એને બોલાવ્યા ને પાસે બેસાડ્યા. આવો આવો. પાસે બેસાડીને કે તમે અહીંયા? મહારાજ કે હો ભાઈચંદ શેઠ ને તમે? મહારાજ કે અમને આશ્ચર્ય થાય છે. કે મહારાજ કે તમે ધર્મને તો જાણો છો, તમે વિવેકી છો, અમારામાં કાંઈક ભૂલ હોય દોષ હોય તો કેજો. મહારાજ બોલ્યો મહારાજની રીત જુઓ, કારણ કે ભગવાનના અવતારને માનતા નતા. મહારાજ કે કાંઈક અમારામાં ભૂલ હોય તો અમને કેજો. એટલે ઓલે હાવ ટાઢા પાણી થઈ ગયા. હો, હવે આની આગળ શું માન રાખવું. મહારાજ જેવાને કે તમે તો ધર્મિષ્ઠ છો, ધર્મ જાણો છો, અમારામાં કાંઈક દોષ હોય
તો કેજો. ભાઈચંદ શેઠ કે પ્રભુ આપણામાં અને આપણા ધર્મમાં કોઈ દોષ હોય જ નહીં. જો દોષ હોય તો હજારો માણસો આપણો આશ્રય કેમ કરે? મહારાજ કાઠી કોડી જેવી નિર્દય કોમોને ધર્મમાં લાવી અને તમે સાધુ જેવી બનાવી છે. આવી જ્ઞાતિને સંતોની રીત પ્રભુ આ લોક કરતા ન્યારી છે. અમૃત જેવા અન્નમાં પાણી નાખીને નીરસ બનાવીને આપણા સંતો જમે છે. ઈ જોઈને અમારું માન તો બધું ગળી ગયું અહીંયા કને. પ્રભુ શું કહીએ તમને કે લ્યો અમે કાંઈ નથી. તમારી નીતિ જોઈને પ્રભુ મને તમારો ગુણ આવ્યો છે. નીતિમાં તો હું માનું છું ને, વાણીઓ છું પણ નીતિમાં માનું છું. હવે તમે પોતે કહો તો પણ તમારો અભાવ હવે નહીં આવે. જોયા દર્શન કર્યા દિલ ફરી ગયું. કાળના મુખથી પ્રભુ જીવનો તમે ઉદ્ધાર કરવા પૃથ્વી ઉપર ફરો છો. સંસારને તરવા માટે જે નાવનો અમે આશ્રય કર્યો હતો ઈ નાવ ભંગણ નીકળ્યું કે લ્યો. સમજાઈ ગયું બરાબર હો કે અમે જેનો આશ્રય કર્યો છે, અમે જે ધર્મને માનીએ છીએ, જે અમારો મત છે ને, આમ તો એ મત શા માટે? સંસાર સાગર તરી જવાને માટે ને. પણ એ વાણ કે ભંગણ નીકળ્યું હડેલું, એમાં ખર્ચો ગમે એટલો કરો, હળી ગયું લાકડું, એ વાણમાં તમે થાપા મારી મારીને ક્યાં સુધી હલાવો કે લ્યો. બધો ખર્ચો જાય. એમ એક નાવનો આશ્રય કર્યો તો પ્રભુ, પણ એ નાવે અમને ભરમાવી દીધા હો, ઠેકાણે પહોંચાડ્યા નહીં. જૂનું અને નિરાધાર નાવ છે. તમારા શરણરૂપી હવે નવા નાવનો આજથી આશ્રય કર્યો કે નવા વાણ, નવું વાણ મળી ગયું. ઓમાં તો ભય હતો ક્યારે પડે ને ક્યારે પાણી ભરાઈ જાય ને ક્યારે ડૂબાડી દે. નવીન પોત में भय न लगारा, जीर्ण पोत को नहीं निर्धारा, नवीन पोत कूं खर्च ही जे हूँ, दिए होय काम आवे ते हूँ. નવા વાણમાં ખર્ચો કર્યો તો કામ આવે, પણ જૂના વાણનો ઠા નહીં મુંબાસા પહોંચાડે કે રસ્તામાં ક્યાંક ભાંગી જાય. માટે હે પ્રભુ, કાલે તમારે અને સંતોને અમારી રસોઈ લેવી પડશે કે હો, રસોઈ લેવી પડે. શ્રીજી મહારાજ કહે તેમ કરશો તો અમને તો વાંધો નથી, અમને તમને જો ભાવો તો અમે જમીએ, પણ તમારા સંતો દુખાશે એનું શું કરશો? શેઠ કે સંત હોય એ આવા કામથી દુખાય નહીં. ધર્મમાં દુખાવાનું હોતું જ નથી. એમ કહીને રસોઈનો સામાન બધો મગાવ્યો અહીંયા કને હમીર ખાચરના દરબારમાં. આવતીકાલે મારા તરફથી રસોઈ. અને ભગા શેઠ મનમાં રાજી થયા હો. પેલા બહુ દુખી થયા હતા, પાછું લઈ આવવું પડ્યું ને સીધું. દુઃખ બહુ લાગ્યું હતું, પણ હવે એવા રાજી થયા કે ભલે મને મહારાજે પાછો ઠેલ્યો કે હો, મારા બાપને ગુણ આવી ગયો. હેરાન કરતો તો એ હવે તો હેરાન નહીં કરે. ગુણ આવી ગયો. મહારાજને સંતોને રસોઈ આપી અને જમાડ્યા. ભગા શેઠ તો મનમાં બહુ હરખાયા અને મનમાં પોતે વિચાર્યું કે શ્રીજી મહારાજ જેવું કોઈ કરી શકે નહીં. મહારાજ કે એમ કરવામાં જ ફાયદો, આપણે કોઈ આગ્રહ કરાય નહીં. બધાના નાડી પ્રાણ તો શ્રીહરિના હાથમાં છે ને, એ ધારે એ પ્રમાણે થાય. પછી મહારાજ બધું જમ્યા. બીજે દિવસે ભગા ડોશી મહારાજની પૂજા કરી. મુક્ત મુનિ, બ્રહ્માનંદ મુનિ બધા કીર્તન ભજન ગાવા લાગ્યા. મહારાજ કે આપણે એ ભજન કીર્તન કથા વાર્તા આ બધું કરીને મૂળભૂત વસ્તુ શું કરવી છે? આપણે મૂળ દ્રઢ શું કરવું છે? ભગવાનને રાજી કરવા છે. આપણી જિંદગીમાં ભગવાનને પ્રસન્ન કરવા છે એ મુખ્ય સાધન છે. એના માટે મહારાજ કે અમે વર્તમાન ફેરવીએ છીએ, અમારા ચરિત્રોની વાતો કરીએ, જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ધર્મ ભક્તિ કરવાનું કહીએ. આ બધું જ મૂળ પાકું કરવા માટે છે, બીજું કાંઈ નહીં. અને મૂળ છે પ્રભુ રીઝવવા શીખો. કાંઈ શું? ભગવાનને પ્રસન્ન કેમ કરવા એ શીખો. એના માટે અમે ગામો ગામ ભરીએ છીએ. हम फिरत जो गाँव ही गामा, हरिजन को सब पूछत नामा,
बाई भाई को संभारत सबही, जो जो समय ते आवत तबही। મહારાજ કેટલા માટે અમે ગામો ગામ ફરીએ, બાઈ ભાઈઓના નામ પૂછીએ, તમારા શું નામ છે? એ સેવા કરીએ તો સેવાને સ્વીકારીએ. બધું શા માટે? મૂળ દ્રઢ કરવું છે, ભગવાનને પ્રસન્ન કરવા શીખો. મહારાજ કે અમે સુરદાસના સવૈયા શીખ્યા છીએ, સમય ઉપર કામ આવે. ખાલી શીખ્યા નથી, સમજ્યા પણ છીએ. કેટલીક વસ્તુ ખાલી શીખવામાં શું ફાયદો? સમજણપૂર્વક હોય તો એ કામ લાગે. ફરીવાર શ્રીહરિએ સંતોને ગાન કરવાની આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમ સખી એ બધા 4 પદ બોલ્યા. પછી સંધ્યાનો સમય થયો એટલે સંતો સહિત શ્રીહરિ આરતી કરી અને પછી ધૂન કરી. 4 ઘડી સુધી એવી તાલીઓ વગાડીને મહારાજ પોતે ધૂન બોલાવે અને ધૂનનો એવો રંગ જમાવ્યો કે 14 ભુવન ગાજી રહ્યા. 4 ઘડી સુધી અને એવી તાલીઓ વાગે ને ધૂન થાય, 14 ભુવન ગાજી ઉઠ્યા. એવી મહારાજ ધૂન કરાવી. પછી બધા સ્તુતિ કરીને મહારાજની સામે બધા બેઠા. ગામના મોટેરા મોટેરા મહાજનો હતા ને એ ગાન સાંભળવા આવ્યા હતા ભજન કીર્તનમાં. એ બધાને થઈ ગઈ કેટલાકને સમાધિ, કેટલાક સાધુને સમાધિ થઈ ગઈ, કેટલાક હરિભક્તોને બધાને સમાધિ થઈ. સમાધિ થાય એટલે પડી જાય. તો ઓલા કેટલાક આવ્યા હતા ને એ કે અમારા સાધુ આવડે વહેલા હુઈ જતા નથી, કે અટાણામાં કેમ હુઈ ગયા? હજી ગયેલો એમ કેવા માંડ્યા, હુઈ કેમ જાય અટાણામાં? શ્રીજી મહારાજ કે તમને કાંઈ ખબર ન પડી એમાં. શ્રાવકો હતા બધા, વાણિયા, ભગવાન નહીં માનો વાળા. તમે તો ઈશ્વરના અવતારમાં, મહારાજ કે ઈશ્વરના અવતારમાં એવી કડા રહી છે, એના દર્શન માત્રે કરીને નાડી પ્રાણ ખેંચાઈ જાય અને સમાધિ થઈ જાય. તમે તો અવતારમાં માનતા નથી, એટલે તમને શું ગમ પડે? મહારાજ કે મોટા મોટા આવ્યા હતા બધા. મહારાજ કે ફૂટેલા ઠામમાં પાણી રે નહીં, એમ નાસ્તિક છે એમાં અવતારોની કાંઈ સમજણ રહેતી નથી. એને કઈ સ્નાન શૌચ સૂતક બૂતક કાંઈ માને નહીં. મહારાજ કે સત્સંગ વગર એને કાંઈ સમજણ ન પડે, અઘોરી જેવા પડ્યા હોય. હતા સામે એની આગળ મહારાજ બધી આવી વાતો કરી. પછી એને પણ સમાધિ કરાવી. સમાધિમાં દિવ્ય ઐશ્વર્ય જોયા, એને ધામના દર્શન કર્યા. હે મહારાજ વિનોદમાં મધ્યરાત્રિ સુધી આવું બધું કર્યું ને પછી પોઢી ગયા, સમાધિનું વિસર્જન કર્યું, સંતો ધ્યાન કરવા લાગ્યા. બ્રાહ્મણ હરિભક્તો બીજે દિવસે નાઈ ધોઈને રસોઈ કરવા લાગ્યા. કંસારા અમરસિંહ તાંબાના અને પિત્તળના વાસણો રસોઈ માટે લઈ આવ્યા. લુહાર ભક્તો લોઢાના કડાયા લઈ આવ્યા. કુંભાર ભક્તો નવા નવા ઘડા પાણી ભરવા માટે લઈ આવ્યા. જાત જાતની રસોઈઓ બનાવી. સંતો ધ્યાનમાંથી ઉઠી અને મહારાજની સાથે ભાગોળે કુવા ઉપર બધા સ્નાન કરવા ગયા. સ્નાન કરી પાઠ પૂજા બધું કરીને તૈયાર થઈ અને ઉતારે આવ્યા. મહારાજ જમવા બેઠા. મોતીચૂરમા, લાડુ, દૂધપાક, પૂરી, માલપુઆ, સુરણનું શાક, આ બધું જમ્યા. આ બધી એની રસોઈ હતી, ભાઈચંદ શેઠની બોટાદમાં. પછી મારા સંતોને પીરસવા માટે પિતાંબરની જેમ પિતાંબર ઉપવીતની પેઠે બાંધ્યું અને સોનાની ચાખડી ઉપર ચડીને મારા સંતોની પંક્તિમાં પીરસ્યું. હોનાની ચાખડીઓ લ્યો. દાહ ખાચરના 2 હાથ જોડીને બોલ્યા કે અમારા પુત્ર પરિવાર દરબાર અને બધી સંપત્તિ આપની જાણજો અને અંતે તમારે સમીપે વાસ દેજો. મહારાજ કે તથાસ્તુ જાઓ. બધું કામ કરી બધા જમી પરવારી ને પછી શ્રીજી મહારાજ ઘોડે સવાર થઈ અને ત્યાંથી પ્રભુ ચાલતા થયા છે. અને બપોરે ભાદર નદી સુધી પ્રભુ પહોંચ્યા અને ત્યાં નાયા ધોયા અને વિશ્રાંતિ કરી. લોયાથી મહારાજને જાવું તો નાગડકા, પણ લોયાથી ભક્તજનો બધા ભેડા આવ્યા છે. એ બધી કથા આપણે આવતીકાલે સાંભળીશું. એવી રીતે 49મો તરંગ થયો. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.